ઘણા લોકો પૂછે રામ કોણ છે? કલિયુગમાં કાંઈ જ ના આવડે. રામ મંત્રમાં એટલી બધી તાકાત છે સાહેબ, તમે અયોધ્યા જશો એટલે જોશો. આ ઈ રામ મંત્ર છે ભાઈ. રામે તો કોઈકને તાર્યા. વિચાર કરો, એક જ રાતમાં કૈકેયી માએ રામને 14 વર્ષનો વનવાસ આપ્યો. તે વખતે ભગવાન રામે એનું મનોબળ કેટલું બધું મજબૂત રાખ્યું હશે. રામને સમજવા અઘરા છે ને કૃષ્ણને ઓળખવા અઘરા છે. રામને સહનશીલતા, સંયમ, શીલ અને સમર્પણની મૂર્તિ છે ભગવાન રામ. સમજન, સમજન, સમર્પણ અને સહજતા થકી કહ્યું ને, મૌનથી મારે તે રામ અને હસતા હસતા મારે કૃષ્ણ. અને જ્યારે 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 હું તો કહું છું સાહેબ, જીવનમાં જ્યારે એકલા રહેતા હોય ને, એવા ગ્રંથોનું અધ્યયન કરો, તમને તમારા જીવનના બધા જ જવાબ એ ગ્રંથમાંથી મળી જાય છે. જેમ મલ્ટીવિટામિન લો અને શરીરની એનર્જી વધે, ભગવાન વ્યાસે જગતના કલ્યાણ માટે એવા દિવ્ય ગ્રંથોની રચના કરી છે. જતીપુરાના પરિક્રમા માર્ગ ઉપર એક વૈષ્ણવ સાધુ બિરાજે છે. એને ગાળું ગેલું ભાગવત આવડે. અને એવો કિસ્સો બનારસમાં ડોંગરે બાપજીની સામો પણ બન્યો છે.